સુરતના વરાછામાં હની ટ્રેપના આરોપીઓનું કઢાયો સરઘસ। બે મહિલા સહિત ચારેય આરોપીઓએ રેસ્ટોરન્ટના માલિકને હની ટ્રેપમાં ફસાવી આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા હતા। ચારેય આરોપી ભાવનગર જિલ્લાના ગારિયાધારના છે। ગુનો નોંધાતા ચારેય આરોપીઓ પોતાના વતનમાં ભાગવાની ફિરાકમાં હતા। ખાનગી બસમાં સવાર થઈને ચારેય આરોપીઓ પોતાના વતન જઈ રહ્યા હતા। આ સમયે સુરત પોલીસે તેમનો પીછો કરી ચારેયને તારાપુરથી ઝડપી લીધા। બાદમાં સુરત લાવી તેમની શાન ઠેકાણે લાવવામાં આવી। પોલીસે ચાર આરોપીઓને તારાપુરથી પકડી પાડ્યા છે। સુરતના વરાછામાં હની ટ્રેપના આરોપીઓનો સરઘસ કાઢવામાં આવ્યો। ભાવનગરના ગારિયાધાર ફરાર થવાની ફિરાકમાં હતા આ તમામ આરોપીઓ। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। શું કાર્યવાહી કરવામાં આવી છે આ ચારેય આરોપીઓ સામે? કઈ રીતનો ગુનો આ ચારેય સામે નોંધાયેલો છે? કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2 આરોપીને સાથે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વરઘોડો કાઢવામાં આવ્યો છે। જે પ્રમાણે હની ટ્રેપની ઘટના સુરત શહેરમાં વારંવાર બનતી હોય છે, ત્યારે ખાસ કરીને વરાછામાં સૌથી વધારે ફરિયાદો છે ઉઠવા પામી છે। કોઈ પણ વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવો અને ત્યારબાદ તેની પાસે તોડપાણી કરવી, લાખો રૂપિયા ઉઘરાવા, એને લઈને વારંવાર ફરિયાદો ઉઠતી હોય છે। જો કે આ જે ઘટના બની હતી એમાં હની ટ્રેપમાં ફસાયેલા એક વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો અને પોતે આપઘાત કરતા પહેલા એને વિડીયો પણ બનાવ્યો હતો અને વરાછા પોલીસ પાસે માંગ કરી હતી કે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। એ જ પ્રમાણે ઘટનાની જાણકારી મળતાની સાથે વરાછા પોલીસ એક્શનમાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને શોધખોળ કરવામાં આવી હતી। ત્યારે લક્ઝરી બસમાં વતન રવાના થાય તે પહેલા જ 4 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે। આજે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે જે શખ્સો તમે જોઈ રહ્યા છો એનો કોઈ ભોગ બન્યા હશે તો તાત્કાલિક ધોરણે વરાછા પોલીસને જાણકારી આપી ભોગ બનનાર વ્યક્તિઓએ ફરિયાદ આપી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેની માટે તજવીજ હાથ ધરાઈ છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો સુરતના વરાછામાં આરોપીઓનો સરઘસ કાઢવામાં આવ્યો જેણે હની ટ્રેપમાં વ્યક્તિને ફસાવ્યો હતો અને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા હતા।